નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ 10 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। કાલના પેપર માટે 4 ગુણના પ્રશ્નો, 3 ગુણના, 2 ગુણના પેપરના પ્રશ્નો આમની અંદરથી હશે, તેથી આ એક વિડીયો એકવાર જરૂરથી જુઓ। 100% પેપર આમાંથી આવશે। સૌથી પ્રથમ શરૂઆત કરીએ આપણે વિભાગ ડી થી। વિભાગ ડી તમારે 20 ગુણનો રહેવાનો છે, જેમાં બોર્ડના પ્રશ્નપત્રમાં 47 નંબરથી 54 સુધીનો તમારો વિભાગ ડી હશે, જેમાં એક ક્વેશ્ચનના 4 માર્ક્સ, ચેપ્ટર 2, 4, 5, 10, 12 અને 13 આમાંથી તમારે 4 માર્કનો સવાલ આવશે। પહેલું ચેપ્ટર 2 એસિડ, બેઝ અને ક્ષાર। પહેલો ક્વેશ્ચન છે એમાં કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો। બીજો ક્વેશ્ચન કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્વ સમજાવો। પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો। આ દાંતનો સડો છેલ્લા 3 વર્ષથી સૌથી વધારે રિપીટ થતો ક્વેશ્ચન છે। શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવો જોઈએ સમજાવો। બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? આપણા પાચન તંત્રમાં પીએચ સમજાવો। પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી સમજાવો। ધોવાનો સોડા, ખાવાના સોડાની બનાવટ અને બેકિંગ સોડાના ઉપયોગ। આટલા તમારા 6 આઈએમપી છે। 6 માંથી સૌથી વધારે પૂછાતો એવો હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી અને દાંતનો સડો। આ ક્વેશ્ચન સૌથી વધારે તૈયાર કરી લેવા। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 કાર્બન અને સંયોજનો। પહેલો ક્વેશ્ચન તમારો એસ્ટીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો। યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। સાબુ અને પ્રક્ષાલનમાં રહેલા ક્રિયાશીલ આયનક સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો। ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો, દરેકના 2 ઉદાહરણ આપો। ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો તથા ભૌતિક ગુણધર્મ અને ઉપયોગો લખો। પાંચમો ક્વેશ્ચન કે સાયક્લોપેન્ટોનનો અણુસૂત્ર આપો તથા ઇલેક્ટ્રોનનો બિંદુ સમજાવો અને આયનીય સંયોજનના સહસંયોજનનો તફાવત લખો। આ બધા તમારા 4 માર્કના ક્વેશ્ચન છે। ત્યાર પછી મોસ્ટ આઈએમપી ચેપ્ટર જૈવિક ક્રિયા। 2 ક્વેશ્ચન તમારે 4 માર્ક્સનામાં પૂછાવાના છે અને 6 મેં તમને આપી દીધા। 6 માંથી કોઈ પણ 2 પૂછાશે। પહેલો ક્વેશ્ચન છે ઉત્સર્જન એટલે શું? મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી અને સમજાવો। મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો। મનુષ્યનું પાચન તંત્ર સમજાવો। લસિકા એટલે શું? તો કેવી રીતે નિર્માણ પામે છે અને તેનું વહનનું કાર્ય જણાવો। અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તે આકૃતિ સાથે દોરો। મૂત્રપિંડ નલિકાના નામ નિર્દેશન આકૃતિ એટલે કે તમારું ઉત્સર્જન। 6 ક્વેશ્ચન, 6 માંથી પણ સૌથી મોસ્ટ આઈએમપી હોય તો તમારે મનુષ્યનું પાચન તંત્ર એટલે મનુષ્યનું પોષણ કેવી રીતે મેળવે છે તે અને લસિકા અને ત્રાકણ આ ક્વેશ્ચન સૌથી વધારે તૈયાર કરી લો। 6 તો કરવાનો, 6 માંથી સૌથી વધારે 2 જે કાલના પેપરમાં હોય તેવી શક્યતા છે, તો આ 2 ક્વેશ્ચનની છે। ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તેમાંથી હશે તો 3 તમારા ખામીવાળો સવાલ હશે કે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિને ખામી જણાવો। આ સવાલ બીજી રીતે ગયા વખતે પૂછાયો હતો કે બોર્ડનો ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી છેલ્લી બેન્ચીસ પર બેઠો છે અને બોર્ડ પર તેને ઝાંખું દેખાય છે, તો આ ખામી કઈ અને ખામીનું નિવારણ કયું? બોર્ડ ક્લાસમાં છેલ્લી બેન્ચીસે બેઠો હોય અને બોર્ડ પરનું ઝાંખું દેખાતું હોય તો આને ખામીને કહેવાય લઘુ દ્રષ્ટિ માયોપિયા, કેમ કે છેલ્લી બેન્ચીસ એટલે કે દૂર કહેવાય, દૂરનું જેને ઝાંખું દેખાય તે વ્યક્તિને કહેવાય કે લઘુ દ્રષ્ટિની ખામી। એ રીતે આ રીતે ગોળ સવાલ ફેરવીને પણ તમને પૂછી શકે, એટલે તમારે નજીકનું દૂરનું આ ખાસ ધ્યાન રાખવાનું છે। નજીકનું ઝાંખું દેખાય તો ગુરુદ્રષ્ટિની ખામી અને દૂરનું ઝાંખું દેખાય તો લઘુ દ્રષ્ટિની ખામી, બસ આટલું ધ્યાન રાખવાનું। પ્રકાશનું વિભાજન એટલે શું અને પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો। વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો। માનવ આંખની નામ નિર્દેશનની આકૃતિ દોરો અને ઓછામાં ઓછા 4 ભાગના નામ લખો। પછી તારા કેમ ટમટમે છે અને સ્વચ્છ આકાશ પૂરું શા માટે છે સમજાવો। ચેપ્ટર 5 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। આમાં તમારે વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો। ઓવરલોડિંગ સમજાવો તથા ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ શા માટે જવાબદાર છે તે જણાવો। વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય? અર્થિંગ સમજાવો। ધાતુના સાધનને અર્થિંગ કેમ જરૂરી છે તે સમજાવો। વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કામ કરે છે? સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર લક્ષા જણાવો। ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? ગજ્ય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાની ગુણધર્મ યાદી બનાવવાનો। છેલ્લો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે માટે સાબિત કરતો એસ્ટોરનો પ્રયોગ જણાવો। આ ચેપ્ટર પણ મોસ્ટ આઈએમપી હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે ગજ્ય ચુંબકવાળો ક્વેશ્ચન અને ઓવરલોડિંગ શા માટે થાય છે તે સમજો, એટલે કે ફ્યુઝવાળું અને વિદ્યુતવાળું આ ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરવાના। ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર આપણું પર્યાવરણ। તેમાં જંતુનાશક અને રસાયણનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો કેમ જરૂરી છે? સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા અને ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો? નીચેના પ્રશ્નનો જવાબ આપો। કચરો એટલે શું? ઓઝોનના સ્તરમાં વિઘટન માટે કયા કયા રસાયણ જવાબદાર છે? વિઘટકો એટલે શું? નિવસન તંત્રના વિઘટનની ભૂમિકા જણાવો અને જૈવિક વિશાલન એટલે શું? પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો। એટલે તમારે શાકાહારી, માંસાહારી, ઉચ્ચતર માંસાહારી એ લખવાનું।
નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટક સમજાવવાનો. લાસ્ટ, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? O3, ઓઝોનના સ્તર તમારા અગત્યના જણાવો. તેથી લાસ્ટ છે આપણું પર્યાવરણના આ જ ક્વેશ્ચન છે, બરાબર. આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેના વિભાગ ડીના પૂરેપૂરા માર્ક્સ તેના 20માંથી 20 આટલા ક્વેશ્ચનમાંથી આ 5 મિનિટના વિડીયોમાં મળી જાય. વિભાગ સી અને બી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.